એટલે જે ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટમાં પબ્લિક કન્સર્ન હોય, પબ્લિકને બને એટલા લેસ લોઝ, ઓછા કાયદા, જેટલા કાયદા ઓછા એટલી પબ્લિક સુખી. બને એટલા કાયદામાં નાગરિકની ફેવર કરવી જોઈએ. ઓકે. મોટાભાગના કાયદા બનાવ્યા હોય એ બ્યુરોક્રેસી બનાવ્યા, જે સરકારની ફેવર કરે. હું તો 12 મહિના હતો, 12 મહિનામાં એટલા બધા કાયદા મેં આગા પાછા કરી દીધા, જેથી કરીને નાગરિકને એનો રાઈટ મળે. સાચી વાત છે. અને નાગરિકનો રાઈટ ના હોય તો નાગરિક જ તમને, મતદાર જ તમને માલિક બનાવે. પછી મતદાર બિચારો નોકર બની જાય, તમે સાચા માલિક બની જાઓ. તો એને યાદ કરો ને, જેના લીધે તમે માલિક બન્યા હોય એને યાદ કરો. અને એની બહુ નાની વસ્તુ હોય, સાહેબ મારા દીકરાની નોકરીનું શું, મારા બાળકોને એજ્યુકેશનનું શું, મારા બાપા બીમાર છે તો એમને દવાખાનાનું શું, આવી નાની મારી સલામતીનું શું, આવું જેવું તો મારા આવવા જવાના વાહન વ્યવહારનું, એસટી કે રેલવે, એ જે કંઈ હોય આવી વસ્તુઓ હોય એમાં સરકારે ધ્યાન આપવું જોઈએ. એના બદલે અદાણી અંબાણીની પાછળ પડી જાય તો એમાં કંઈ એવા પબ્લિકને કંઈ મતલબ નહીં. સાચી વાત છે.